તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે તો આપણે થોડાક મોડા ઉઠ્યા છે કેમ કે આપણે કામેથી આવ્યા હતા રાતે. તો આજે આપણે નક્કી કર્યું છે આજે આપણે એક જગ્યાએ ઓપનિંગ છે તો આપણે અહીંયા જવાનું થાય. તો કોઈક આવે તો જાઉં, એકલા તો આપણે નથી જવાના. કોઈક આવે તો આપણે જાઉં ઓપનિંગમાં, અને બાકી આપણે આપણા દોસ્તારો ભેગા મળશું કેમ કે આપણે 3 વાગે સુધી વ્લોગ બનાવશું કેમ કે 3 વાગ્યા પછી આપણે પાછું કામે જવાનું છે. તો આપણે જોઈએ વ્લોગમાં બન્યા રહેજો. આપણે જોઈએ કોણ આપણે ફોન કરીએ બધાને અને કોણ આવે કે કોણ નહીં આપણે જોઈએ. તો હાલો ફોન કરીને આપણે જોઈએ. તો ગાઈઝ હવે આપણે ઓપનિંગમાં જવાનું હતું પણ ઓપનિંગમાં કેન્સલ થઈ ગયું કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો. હવે આપણે થોડીક વાર ઊભા રહ્યા તો તડકો નીકળી ગયો. પછી મારે એજાજને બોલાવવો પડ્યો. એજાજને અમે વાતું કરીએ છીએ, અમારે આમ ઊંચી લેવલની પોસ્ટની કંઈક નોકરી તૈયારી કરીએ. આમ 50,000 નોકરી બેઠા મળે. હા એક દી નોકરી આ ધંધો કરવાનો કહું છું. ધંધો કરતો નથી અમારા. બાકી હું તો હજી કહું છું ધંધો કરી લે, 1 લાખ રૂપિયા મહિનો પગાર થઈ જાય. ધંધો કરીએ ધંધો ભાઈ. આમાં એને નોકરીમાં નોકરી નથી, નોકરીમાં કાંઈ નથી. ધંધો કરો ધંધો બધા. નોકરીમાં કાંઈ, નોકરીમાં 20-25 હજાર વધારે, બાકી ધંધામાં 1 લાખ 2 લાખ થાય. હું આને સમજાવું છું, સમજતો નથી. એક દિવસ એટલા પણ કમાશું આપણે ભાઈ. તો ગાઈઝ હવે એ જ અમે નક્કી કરીએ કંઈક ધંધો થાય એટલે વાત કરીએ. બેયને ધંધો નક્કી કરીએ. એ પણ નક્કી ક્યાં કરી જો આવી જગ્યાએ જ વાતું થાય, બાકી વાતું ન થાય ક્યાંય. આવી શાંત જગ્યાએ વાતું થાય. હા બાકી કાંઈ વિચારે ન આવે. આમ જોઈ લે આમ કુદરતી દ્રશ્ય. આમે મંદિરે છે, દર્શન કરતા હો તો પછી. અને હવે આપણે જાય આટો મારવા ક્યાંક. આજે એજાજભાઈને રજા છે, આપણે રજા નથી. આપણે જવાનું 3 વાગે કામે. તો એજાજ જાય ફરવા ભવનાથ બાજુ અને આપણે જવું કામે. તો ગાઈઝ હવે અમે કરોડોના ધંધાનું નક્કી કરી લીધું છે, એ તમને કેવું નથી અમારે. અને હવે અમે જાય છીએ હું ને એજાજ, કેમ કે એજાજને થોડુંક કામ છે અને મારે હવે ઘરે જવું, નાહી ધોઈને તૈયાર થઈને કામે જવું. કેમ કે તમારે જેમ નવરા નથી અમે, કામ ધંધો કરવો પડે. ખાલી વિડીયો બનાવથી ઘર નથી હાલતું. તો હાલો જાય વિડીયો હાલશે. જો આ કહી દીધું, એક વિડીયો આ કહી દીધો હવે પૂરું. હવે હું મૂકું નહીં, હવે હું ફાડી નાખું, લૂચા બોલાવી નાખું. બસ મહેનત ચાલુ રાખો. હાલો. તો ગાઈઝ હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા કેમ કે હવે આપણે થોડુંક મોડું થતું હતું. તો હવે આપણે સીધું કાંઈ નથી કરવાનું. આપણે સીધું નાહી ધોઈ અને જમી બમીને આપણે સીધા કામે જવું. તમને બતાડશું આપણે કામ ક્યાં કરીએ. હમણાં ટાઈમ જ નથી પડતો. જિંદગી એવી થઈ ગઈ છે ને ભાગદોડવાળી. તો આપણે સમય નીકાળીએ છીએ કે જેમ તેમ આપણે વ્લોગ બનાવી રાખીએ અને બનાવવાનું ચાલુ રાખીએ. પણ ટાઈમ જ નથી પડતો. આવીને થાકાઈ જ જાય છે. એવું કામ જ એવું છે કે થકાઈ જાય છે બહુ. તોય આપણે તમારા માટે ટ્રાય કરશું અને કોઈ માણસ જોવે કે નહીં તોય આપણે મૂકતા જાઉં વ્લોગ, કેમ કે આપણને મજા આવે છે. અને મને ધીરે ધીરે બધા કહે છે કે ભાઈ મૂક, વાંધો નહીં. એટલે આપણે ચાલુ રાખશું. એટલે આપણે નાહી ધોઈને જાય કપડાં બદલીને કામે તો આપણે બતાડીએ. હાલ ગાઈઝ, તો ગાઈઝ હવે આપણે આપણા સ્ટોર પર પહોંચી ગયા છીએ અને હવે આપણે કામ કરશું. તો આપણે વ્લોગ હવે બંધ કરીએ અને કામ કરીએ. તો હાલો જાય.